નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે છે 28 ફેબ્રુઆરી એટલે કે નેશનલ સાયન્સ ડે. નેશનલ સાયન્સ ડે આજે કેમ ઉજવીએ છીએ તો એના માટે જાણીએ કે ડૉક્ટર સીવી રમન, સર સીવી રમન હતા. એમણે જે રમન ઇફેક્ટની જે શોધ કરી હતી એમણે 1928માં જે શોધ કરી હતી, જેના માટે એમને 1932માં નોબેલ પ્રાઇઝ પણ મળ્યો. તો એ રમન ઇફેક્ટની શોધ માટે આજે સાયન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. તો સાયન્સ ડેના દિવસે આપણે વધારે સાયન્સની વાતો તો કરશું, પણ હું તીર્થા ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને મારી સાથે છે આજે. નમસ્તે, હું છું પાર્થ અને આજે ખાલી અમે લોકો એટલું જાણવાના છે કે તમે જેવા છો એવા કેમ છો. આ ટોપિક ઉપર તીર્થા વધારે પ્રકાશ પાડશે. કારણ કે આજે આપણી સાથે છે પ્રોફેસર હર્ષ શેઠ, જેઓ ફ્રિજીસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનેટિક્સમાં અહેમદાબાદના ડિપાર્ટમેન્ટના એડવાન્સ જીનોમ ટેકનોલોજીસના હેડ છે. તો આપણે જાણીએ એમની પાસેથી જેનેટિક્સની ઇન્ફોર્મેશન અને જેટલું પણ જ્ઞાન. તો પહેલો સિમ્પલ સવાલ, જેનેટિક્સ એટલે શું અને એ કેમ લિવિંગ બીંગ્સ માટે બહુ જ અગત્યનું છે? જી, આપણે આપણી આસપાસ જેટલી પણ વસ્તુઓ જોઈએ છે જે જીવિત છે, બેક્ટેરિયાને લઈએ કે ઝાડપત્તીઓને લઈએ કે માણસોને લઈએ કે જાનવરને લઈએ, એ બધામાં આપણે એક વસ્તુ માર્ક કરી હશે કે થોડા મમ્મી જેવા થોડા પપ્પા જેવા હંમેશા દેખાતા હોય છે. ઝાડ હંમેશા ઝાડને જ બનાવે, મનુષ્ય હંમેશા મનુષ્યને બનાવે. તો એવું કેમ? તો સન 1800માં ગ્રીગોર મેન્ડેલે આની ઉપર કામ કરવાનું ચાલુ કર્યું, એ જોવા માટે કે એવું કેમ છે કે હંમેશા આપણે થોડા મમ્મી જેવા થોડા પપ્પા જેવા દેખાઈએ. ને એ વખતે એ લોકોએ વટાણા ઉપર કામ કરેલું, નાનકડા ગાર્ડનમાં વટાણા પર કામ કરવાનું ચાલુ કર્યું. ને એમને એ વખતે લોઝ ઓફ ઇનહેરિટન્સ, મેન્ડેલ્સ લો ઓફ ઇનહેરિટન્સ બતાવ્યું હતું ગણિત શાસ્ત્રથી કે આટલી માત્રામાં જ્યારે કોઈ એવી વસ્તુ છે, જીવિત વસ્તુ છે, જે જ્યારે પાસ થાય છે તો એના લીધે આપણને સ્પેસિફિક પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. પણ આગળ જઈને વોટસન અને ક્રિકે ડીએનએ છે એનો સ્ટ્રક્ચર ગોત્યો. પછી ધીરે ધીરે પ્રૂફ આવવા લાગ્યો કે ડીએનએ જ છે કે જેના લીધે આપણે આ જેટલી પણ જનજીવિત વસ્તુઓ છે એ એની અંદર બધું સરખામણું દેખાવામાં આવે છે. ને આ ડીએનએ છે જેના લીધે આપણે બધા અત્યારે જીવિત છે. તો જે જેનેટિક્સ શબ્દ છે એ છે ડીએનએ કે રંગસૂત્રને વાંચવાની કે સમજવાની પદ્ધતિ. રાઈટ, દેટ ઇઝ ઓલ ઇટ ઇઝ. રાઈટ. સો સર, બેઝિકલી એવું ક્યાંક વાંચ્યું છે કે 99.9% આપણે સેમ છીએ, હ્યુમન બિંગ ઓર એની અધર સ્પીસીસ આર સેમ. બટ 0.01% જે અલગ છે, જેના કારણે આપ જેમ કહી રહ્યા છો કે કોઈ અલગ દેખાય છે, કોઈની હાઇટ અલગ છે, કોઈ ફેટ છે, કોઈ શું કહેવાય હાઇટમાં વધારે છે. તો સર, આનું એક્ઝેક્ટ રીઝન અથવા તો આની પાછળનું સાયન્સ શું છે? આપણે અગર મનુષ્યના રંગસૂત્રની વાત કરીએ છીએ તો એ 300 કરોડ અક્ષરોનું બન્યું છે. ને આપણા શરીરમાં જેટલા સેલ છે એ દરેક સેલમાં એ 300 કરોડ અક્ષરો વસાવેલા છે. તમે જે 0.01% કે 0.1%ની જે વાત કરો છો, આંકડા થોડા ઉપર નીચે થતા હોય છે, દેટ ઇક્વેટ્સ ટુ 30 લાખ અક્ષરોની ફેરફાર. હું મારા તમારાનું કરું કે મારા તમારા વચ્ચે અંતર જોઉં તો 30 લાખ અક્ષરોનો જ અંતર છે. પણ એ 30 લાખ અક્ષરોના અંતરમાં તમે જોઈ શકો છો જે દુનિયામાં ડાયવર્સિટી છે 700 કરોડ લોકોની, એ તમને બધી ડાયવર્સિટી જોવા મળે છે. ને એટલે છે કે આ જે ખાલી અક્ષરોની ફેરફાર છે ને ખાલી આ તો આ બેઝિક જ ફેરફાર છે, એના સિવાય પણ બહુ બધી પ્રકારની હોય, જેને લીધે ઘણા જનિત તત્વોની માત્રા શરીરમાં વધી જતી હોય કે છોકરા કે છોકરી પણ બનતા હોય. રાઈટ? એ રંગરૂપ પણ બદલાય. તમે જોતા હશો કે અગર આપણે માઉન્ટેનમાં જતા હોઈશું તો આપણને હાફ જલ્દી ચડી જતો હોય છે, પણ ત્યાંના લોકોને હાફ નથી ચડતો. આંખોનો શેપ, આપણે દૂધ પચાવી શકીએ છીએ પણ નહીં, એ પણ આપણા રંગસૂત્રમાં લખેલું છે. તો આ જે નાના અક્ષરોની શ્રૃંખલાની ફેરફાર છે, 30 લાખ અક્ષર જ, પણ એ આ બધું ક્રિએટ અ બિગ ઇમ્પેક્ટ. ઇટ ક્રિએટ્સ અ બિગ ઇમ્પેક્ટ. ઇનફેક્ટ અગર હું મારા જનિત તત્વ અને એપના જનિત તત્વ એટલે વાંદરાની પ્રજાતિને આપણે કમ્પેર કરીએ તો 95% સિમિલારિટી છે. અને અગર હું મારા અને કેળાના રંગસૂત્રને મેચ કરું તો 60% સિમિલારિટી છે. સો વી આર નોટ ધેટ ફાર ઓફ ફ્રોમ બનાના એટ ધીસ પોઈન્ટ. ના, વાંદરાનું તો બરાબર છે, એ તો સમજાય છે, કારણ કે રોજ જીવનમાં આપણે ક્યાંક ને ક્યાંક એવું જોતા હોઈએ છીએ. યસ, અમુક લોકો કંઈક ને કંઈક કરતા હોય છે. બટ સર, ઇટ્સ અ ન્યૂ ઇન્ફોર્મેશન ફોર અસ ઓલ્સો.
તો સર આ જે બધી ઘટનાઓ છે, હવે એમાં ઘણી વખત એવું આપણે સમજીએ છીએ જેમ આપણે કીધું કે પહાડ ઉપર કોકને અલગ રીતે, સો એન્વાયરમેન્ટલી આમાં શું ડિફર કરતો હોય? લેટ્સ સે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ, ધ સેમ પર્સન હુ લીવ્સ ઇન અમેરિકા અથવા તો લેટ્સ સે કોઈ એક સ્ટેટમાં, તો એના ઉપર એન્વાયરમેન્ટના શું ઇફેક્ટ આવે અને એનાથી આપણું જે ડીએનએ છે એમાં શું ચેન્જીસ આવતા હોય છે? સો અહીંયા થોડું થિયરીનું કામ આવતું હોય છે, જેને આપણે એવોલ્યુશન કહીએ છીએ, રાઈટ? હવે એવોલ્યુશનની અંદર એવું નથી કે એન્વાયરમેન્ટ મારી ઉપર ઇમ્પેક્ટ કરે છે. કાયદેસર ડીએનએનું એક જ મૂળભૂત કામ છે કે એને આ શરીરમાંથી બીજા શરીર સુધી, મતલબ આગળની પ્રોજની સુધી એને જવાનું છે, રાઈટ? એ જ એનું મૂળભૂત કામ છે, રાઈટ? તો એ મૂળભૂત કામ કેવી રીતે કરી શકે? જ્યાં સુધી હું હયાત છું, મારી પ્રોજનીઓ મતલબ મારા બાળકો થાય, તો એ ક્યારે થઈ શકે? ક્યારે બાળકો સરખા જીવી શકે કે મારા ડીએનએમાં એવી ક્ષમતા હોય કે જે આ બાળકો બને છે, માની લો કે ઠંડી જગ્યા છે તો ઠંડી જગ્યાને સહન કરી શકે, કે ઓક્સિજન ઓછું તો ઓક્સિજન ઓછામાં પણ એ ગ્રો થઈ શકે. સો આ જે તમે 0.1% અક્ષરોની ફેરફારની વાત કરી, એ ત્યાં કામમાં લાગે. ઓકે. ઇવન આપણે જે દૂધ પીવાની ક્ષમતા છે, ટેકનિકલી જ્યારે માણસ પ્રજાતિ આફ્રિકાની બહાર નીકળી, એમની દૂધ પીવાની ક્ષમતા નહોતી, પણ જ્યારે યુરોપના પ્લેન્સ પર પહોંચ્યા ત્યારે ખબર પડી કે ભાઈ આપણે ગાયને ખાલી બધી જગ્યાએ ચરાવવા માટે નહીં, પણ એમનું દૂધ પણ લઈ શકીએ છીએ ને દૂધથી આપણે પોષણ મળી શકે છે. તો ત્યારે એવા જનિત તત્વો ફેવરમાં આવવા લાગ્યા જે એ દૂધને પચાવવામાં મદદ કરે. તો એવી રીતે આ જે તમે મ્યુટેશન કહો છો કે આ અક્ષરોની ફેરફાર કહો છો, એ આગળ વધતા જાય છે. સો સર જી ઇનહેરિટન્સની વાત થઈ એટલે કે જેનેટિક ઇનહેરિટન્સમાં જે અમુક વસ્તુઓ જાય જેનાથી આપણે ફીચર્સ પાસ ઓન થાય, તો એવી રીતના શું કેરેક્ટર ટ્રેટ્સ પાસ ઓન થાય, સ્વભાવ પાસ ઓન થાય કે આપણે અગર જોઈએ છે અત્યારે માનવ પ્રજાતિ જે રીતે છે, આઈ થિંક દર્શક મિત્રો તમે ખાસ કરીને જોયું હશે કે જે ઇક્વેટર પાસે, મતલબ ધરતીના જે વચ્ચે રહેતા, ઇક્વેટર પાસે રહેતા, જ્યાં સૂર્યનો પ્રકાશ સૌથી વધારે હોય છે, તે ચામડી થોડી કાળી હોય છે, ને જેમ જેમ આપણે દૂર જતા જઈએ તો ધીરે ધીરે આપણે ગોરા થતા જઈએ છીએ. એવું કેમ થતું હશે કે જ્યારે આપણે સૂર્યથી વધારે નજીક હોઈએ છીએ, કે સૂર્યમાં વધારે રહીએ, તો આપણા ચામડીમાં મેલેનિન જે કાળાશ આવે છે, એ મેલેનિન પ્રોટીનનું છે કામ, એ આપણા ડીએનએને બચાવે છે યુવી લાઇટથી. જે સૂર્યની કિરણ છે એની અંદર યુવી લાઇટ છે, આપણા ડીએનએને બગાડી નાખે, તો એને પ્રોટેક્ટ કરવા માટે આની જરૂરત છે. એટલે જે ઇક્વેટર પાસે રહેતા એમની ચામડી થોડી શ્યામળ હોય, તમે જેમ જેમ દૂર જતા જાઓ એટલી એની જરૂરત નથી, એટલે એટલી શ્વેત થતી જાય. સો અગેન એ જે એમણે ક્વેશ્ચન કીધું કે સ્વભાવ મીન્સ કે લેટ્સ સે કે મારા ફાધર છે એ સખત ગુસ્સો કરે છે, તો હું પણ એવો જ થઈશ કે હું સખત ગુસ્સો કરીશ, અથવા તો એ જે નો સ્વભાવ જે તમે કહો છો કે જે મારા મનની જે ચિંતનની પ્રકૃતિ છે, એ જરૂરી નથી કે તમારા ડીએનએમાં કોડ થાય. ઓકે. કોઈ પણ માણસ છે એ ખાલી એના ડીએનએ ના લીધે, દેટ ઇઝ વોટ વી કોલ અ વેરી ડિટર્મિનિસ્ટિક એટીટ્યુડ, કે ભાઈ મારા ડીએનએમાં જે લખ્યું છે એ જ થશે, એવું જરૂરી નથી હોતું. ને તો યુસેન બોલ્ટનો છોકરો છે એ પણ તરત ભાગી જ શકે, એવું જરૂરી નથી. એને પણ એવી ટ્રેનિંગ કરવી પડે, એને પણ એટલું મહેનત શ્રમ કરવો પડે, ત્યારે એટલું ભાગી શકે છે. આપણું ડીએનએ આપણને ક્ષમતા આપે છે એક વસ્તુ કરવાની, પણ જે શ્રમ છે કે જે આપણે એન્વાયરમેન્ટ કહીએ, આપણે શું ખોરાક ખાઈએ છીએ, આપણે શું વિચારો રાખીએ છીએ, એના પરથી આપણે એક પૂર્ણ રૂપ રીતે માણસ. બેઝિકલી સ્વભાવની જ્યારે વાત આવે ત્યારે આપણે એવું કહીએ કે એ અપબ્રિંગિંગમાં મોટો એનો પાર્ટ હોય છે, બીકોઝ બાળક જે જોતું હશે એ એબ્ઝોર્વ કરશે અને દેન પછી એ ગ્રો થશે. તો સર આપણે જેમ કીધું કે જેવી રીતે દૂધ પચાવતા એ આખું એક વિકાસ થયો, સો ડુ યુ થિંક કે અત્યારે બીકોઝ પોલ્યુશન સખત વધી રહ્યું છે, પ્લાસ્ટિકનો યુસેજ સખત વધી રહ્યો છે, સો ઇન ફ્યુચર આપણે એ ટાઈપની વસ્તુઓ પણ પચાવતા શીખી શકશું, બીકોઝ એ ક્યાંક ને ક્યાંક આપણી બોડીમાં જઈ રહ્યા છે. જી. સો ડુ યુ થિંક કે એવું પણ ઇવોલ્યુશન આવશે? આઈ વુડ સર્ટનલી હોપ સો કે એવું થઈ શકે, કારણ કે આપણે જ્યારે જોઈએ છે એન્વાયરમેન્ટની અંદર તો ઘણા બધા એવા બેક્ટેરિયા છે જે પ્લાસ્ટિક છે, ઓઇલ છે, એને ખાવાની ક્ષમતા રાખતા હોય છે. મતલબ આપણે કહીએ જુરાસિક પાર્કમાં એક બહુ સરસ લાઈન હતી જે મને આજ સુધી યાદ છે, 1994 થી, લાઈફ ઓલવેઝ ફાઇન્ડ્સ અ વે. જેફ ગોલ્ડબ્લમે કીધી હતી. સો લાઈફ ઓલવેઝ ડઝ ફાઇન્ડ અ વે.
ધી ઓનલી પ્રોબ્લેમ ઇઝ કે બેક્ટેરિયા બહુ જલ્દી ગ્રો થતા હોય છે, એટલે એમનામાં આપણને બહુ જલ્દી એ વસ્તુ જોવા મળી જતી હોય છે, ચેન્જ જોવા મળે છે. જ્યારે આપણામાં 20 થી 25 વર્ષનો તો ખાલી એક લાઈફ સ્પેન હોય છે. તો એ આપણને જોવા કદાચ ધીરો લાગતો હોય, પણ આઈ સર્ટનલી હોપ કે એવું થઈ શકે. તો જીનોમ સ્ટડીઝ પર હમણાં અમુક જગ્યાએ બેંગ્લોરમાં અમુક સ્ટાર્ટઅપ્સ ચાલે છે કે કંઈક એવું છે કે જે આપણને કહી શકે કે વેન યુ વિલ ગેટ અ પર્ટિક્યુલર ડિઝીઝ બેઝડ ઓન યોર જેનેટિક કોડ ઓર ડીએનએ. તો એ શું સાચું છે, કેટલું એક્યુરેટ છે? ઓકે, અને કરવું જોઈએ કે નહીં? હા, ઓલરાઈટ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ અ વેરી સિમ્પલ એક્ઝામ્પલ. 2013માં ન્યૂઝમાં આવ્યું હતું કે એન્જેલિના જોલીએ બ્રેસ્ટ રિમૂવલ સર્જરી અને હિસ્ટેરેક્ટમી કરાવી નાખ્યું, મતલબ ગર્ભ કાઢી નાખવામાં આવ્યો હતો. કેમ? કારણ કે એમના BRCA1 નામના જનિતત્વની અંદર એવી ફેરફાર હતી જેના લીધે એમને આજીવન બ્રેસ્ટ કેન્સર કે ગર્ભાશયનો કેન્સર થવાનો રિસ્ક બહુ જ વધારે હતો, 80% સુધી હતો. સો શી વેન્ટ ફોર સમથિંગ વેરી ડ્રાસ્ટિક. સો આ જે બધા પ્રકારના ટેસ્ટ હોય છે એ એટલું અનુમાન લગાવે છે કે તમને કદાચ આ પ્રકારનો કેન્સર થઈ શકે, કે તમને એલ્ઝાઇમર થઈ શકે છે. એ પૂર્ણ રૂપ રીતે નથી કહેતા કે 100% તમને થશે જ. તમને ખાલી એ ઓપોર્ચ્યુનિટી આપે છે કે તમને આ રિસ્ક છે, તો તમે એનું નિવારણ કરી શકો છો લાઇફસ્ટાઇલ ચેન્જથી, તમારા ખોરાકથી, કે તમે એક્સરસાઇઝથી, કે કોઈ મેડિકલ ઇન્ટરવેન્શનથી, વોટ એવર ઇટ મે બી, પણ તમે કરી શકો છો. પણ ના એ રિસ્ક 100% હોય છે, ના તમે રિસ્ક પૂર્ણ રૂપ રીતે 0 કરી શકો છો. ઇટ ઓલવેઝ રિડ્યુસીસ ધેટ રિસ્ક. સો આવા પ્રકારના ખાસ કરીને ટેસ્ટ હોય જે કેન્સર માટે હોય, એલ્ઝાઇમર્સ માટે હોય, એના માટે વપરાવામાં આવતા હોય, તો પહેલી વસ્તુ તમે ટેસ્ટ ત્યારે જ કરજો જ્યારે તમે ટેસ્ટના રિઝલ્ટને પચાવી શકો. કારણ કે ઘણા બધા લોકોને નથી, એમને હંમેશા એ ચિંતન રહે, ચિંતા રહે કે ભાઈ મને આવું થશે, હવે મારી જિંદગી પતી ગઈ. ઘણા કેસીસની અંદર એવું પણ જોવા મળે છે કે લગ્નો તૂટી જતા હોય છે. સો આઈ ડુ નોટ એડવાઇઝ ટુ ડુ ધીસ ટેસ્ટ ઇફ યુ આર નોટ રેડી ટુ એક્સેપ્ટ ધ રિઝલ્ટ્સ. કારણ કે એ રિઝલ્ટ છે તમારી સાથે હવે આજીવન રહેશે. તમે માનવા તૈયાર છો, ફાઇન, દેન યુ શુડ પ્રોસીડ. ઓકે. પણ આ જ ટેસ્ટ, કદાચ આ જ ટેસ્ટ કે બીજો ટેસ્ટ, એ મને કન્ફ્યુઝન છે, પણ જે જેનેટિકલી થઈ શકે પાસ ઓન એવા ડિસીઝીસ, સપોઝ કલર બ્લાઇન્ડનેસ અથવા સિસ્ટિક ફાઇબ્રોસિસ, એવા ડિસીઝીસ માટે આ જ ટેસ્ટ યોગ્ય હોય કે એના બીજા હોય ને શું હોય? ને અલગ અલગ ટેસ્ટ અલગ અલગ વસ્તુ માટે. તમે જે કીધું છે એ મોસ્ટલી મારા જીવન દરમિયાન મને કયો રોગ આવી શકે છે, તમે એ ટેસ્ટની વાત કરો. બીજો જે તમે ટેસ્ટની વાત કરો છો એ છે કે હું અને મારા પત્ની અગર કોઈ બાળક માટેનું પ્રયાસ કરીએ છીએ તો મારા બાળકને તો કોઈ રોગ આવી શકે કે નહીં. એને કેરિયર સ્ક્રીનિંગ કહેવાય. ને ભારતમાં અત્યારે ખાસા એવા બધા અલગ અલગ રોગો છે જેના માટે કેરિયર સ્ક્રીનિંગ થાય છે. એમાંથી સૌથી કોમન હોય તો થેલેસીમિયા, સિકલ સેલ એનિમિયા છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, G6PD છે, કન્જેનાઇટલ હાઇપોથાઇરોઇડિઝમ છે. આ ઘણા બધા રોગ છે જેના માટે કેરિયર સ્ક્રીનિંગ થાય છે. ને કેમ થાય કે ભાઈ બાળકની અંદર જ્યારે આ ડીએનએની ખરાબ કોપી બંને માતા અને પિતાથી જતી હોય છે તો એને રોગ આવી શકે છે. તો આપણે અગર પૂર્ણ રૂપથી જાણી શકીએ કે ભાઈ આ તકલીફ આવવાની છે તો આપણે પહેલાથી સાવચેતી રાખી શકીએ. એટલે આ થતા હોય છે. રાઈટ. તો સર હવે એક છે ને, એક બહુ જ હસવું આવે એવો ક્વેશ્ચન છે, બટ હું નાનો હતો ત્યારે હું હંમેશા એવું વિચારતો આફ્ટર વોચિંગ સ્પાઈડરમેન કે યાર મને કોઈક આવું કંઈક કરી જાય અને હું પણ સ્પાઈડરમેન થઈ જાય. ઓર લેટ્સ સે કે હમણાં ઘણા બધા માર્વેલના ફિલ્મ આવે જેમાં આવું મ્યુટેશન દેખાય. તો ડુ યુ બિલીવ કે આવું કંઈક થઈ, જેમ કે આપણી સામે છે કે કૂતરું કરડે તો હળકવાના કારણે માણસ થોડો એ રીતે બિહેવ કરવાનું સ્ટાર્ટ કરે છે. તો ડુ યુ થિંક એવું કંઈક થઈ શકે અથવા તો આમાં કંઈક? Now this goes in the realm of science fiction. I'm a big fan of X-Men myself, especially Wolverine. Yes. But what you would find is કે આપણા જિંદગી દરમિયાન આપણને એવું ભણાવવામાં આવે કે ભાઈ ડીએનએ જે પહેલાથી લખાયેલું છે એવું ને એવું જ રહે છે, ક્યારે બદલતું નથી. રાઈટ. That is partly right and partly wrong. તમારું ડીએનએ તમે જેમ જેમ મોટા થાવ છો, રાઈટ, ઘડા થતા જાઓ છો, એમને થોડું થોડું બદલાવાનું ચાલુ થાય. શરૂઆત તમારા લોહીમાંથી થાય એકચ્યુઅલી, કારણ કે ત્યાં સૌથી વધારે સેલ્સની સંરચના થતી હોય, એટલે જ્યાં સૌથી વધારે સેલ્સની સંરચના થાય ત્યાં સૌથી વધારે ચાન્સ હોય કે ડીએનએમાં ગડબડી આવે. એનો પૂર્ણ એક્ઝામ્પલ છે કેન્સર. કેન્સર કેમ થાય છે કે તમારું ડીએનએમાં કોઈ ગડબડ થઈ ગઈ જ્યારે તમારા સેલની સંરચના થતી હતી ને તમને આવું થઈ ગયું. સો ઇન અ વે વી આર ઓલ મ્યુટન્ટ્સ, વી આર ઓલ એક્સમેન ઇન વન વે, શેપ ઓર ફોર્મ.
ને તમે જોઈ શકો છો કે દુનિયામાં જે પણ અલગ અલગ જગ્યાએ જ્યાં અલગ અલગ લોકો છે એ ત્યાં રહેવા માટેની જે ક્ષમતા છે એ આના વાયા જ આવી છે ટુ અ હ્યુજ એક્સટેન્ટ ઇફ નોટ ફુલ્લી દેન ટુ અ હ્યુજ એક્સટેન્ટ આ ડીએનએના સંરચનામાં જે આ બદલાવ આવ્યો ફેરફાર આવ્યો એના લીધે થઈ એ પહેલું. બીજું છે કે આજે માતા ને પિતા જે ડીએનએ પાસ ઓન કરે છે જે ડીએનએ જેવું હતું એવું ને એવું નથી જતું એમ બાળકની અંદર. બાળકમાં પણ 60 એવા અક્ષરોના ફેરફાર હોય છે ઓન એન એવરેજ જે બંને માતા પિતામાં ક્યારેય હતા જ નહીં. સો એને ડી નોવો મ્યુટેશન કહેવાય. એટલે આપણે ભલે થોડા મમ્મી થોડા પપ્પા જેવા દેખાય પણ આપણી પણ અલગ આઈડેન્ટિટી હોય છે ને આ આપણે આને એવોલ્યુશનનો ભાગ કહીએ છીએ. વી આર ઇવોલ્વિંગ એવરી સિંગલ ડે, એવરી સિંગલ મિનિટ, એવરી સિંગલ આવર. અને આપણું ડીએનએ ક્યારે અટકતું નથી. ઘડિયાળના કાંટાની જેમ ડીએનએ પણ અટકતું નથી. બટ સ્ટીલ સર એવું બાળકોને હું કહી શકું કે ભાઈ આવું કંઈ ન કરતા, બિકોઝ ઘણા વખત એવું કરતા હોય છે બાળકો કે ચલો ભાઈ કંઈક કરોડિયો દેખાય તો આમ હાથ ઓર એવું કંઈ. આઈ વુડ સ્ટ્રોંગલી સજેસ્ટ કે એવું નહીં કરતા. બિકોઝ ઘણી વખત એવું ફિલ્મ જોઈને એવું થતું હોય છે કે યાર મારી પાસે આવી લેટ્સ સે શક્તિ હોય કે એવું કંઈક હોય તો યા એવું વિચારી શકાય. બટ સર હું આનાથી થોડોક આગળ એવું જાઉં છું કે લેટ્સ સે કે આ ટાઈપના અમુક જે જેનેટિક પ્રોબ્લેમ્સ આવતા હોય છે તો એને અવોઇડ કરવા માટે આપણે શું એવું અવેરનેસ ફેલાવી શકીએ કે જેથી કરીને આ વસ્તુઓ થોડીક લેટ્સ સે કે કોઈને કેન્સર છે કે એ પાસ ઓન થઈ રહ્યું છે તો શું એવું કંઈક અવેરનેસ લાવી શકીએ આખી વાત? જી, અવેરનેસ છે એ કયા રોગ માટે છે એ હિસાબથી બદલાતી હોય છે. ઘણા કેસીસની અંદર ગવર્મેન્ટ પણ બહુ સરસ ભાગ ભજવે છે. જેવી રીતે અત્યારે તમે મિશન સિકલ સેલ જુઓ છો જે સેન્ટ્રલ ગવર્મેન્ટ ચલાવે છે. એટલે કે સિકલ સેલ અનીમિયા આપણા દેશની અંદર બહુ બધા ભાગમાં જોવા મળે છે. આનું થોડુંક સમજાવજો ને શું છે આખું? સિકલ સેલ એટલે શું? આપણે જ્યારે હું મારા લાલ રક્તકણોને જોઉં છું માઇક્રોસ્કોપની અંદર તો બહુ સરસ આમ ડોનટ જેવા દેખાય મને. રાઈટ. પણ સિકલ સેલ જ્યારે થાય તો ચાની રકાબી જેવા થઈ જાય. ઓકે. ને એના લીધે એ બધા એક સાથે સ્ટિક થવા લાગે, ચોંટવા લાગે ને ગઠ્ઠો બની જાય ને એના લીધે બહુ દુખાવો થાય અને આ બચ્ચાઓ બહુ લાંબુ જીવી નથી શકતા. તો સિકલ સેલ અનીમિયા એવો એક રોગ છે જ્યાં ખબર છે ડીએનએમાં એક જ જગ્યાએ અક્ષરની ફેરફાર આવે જેના લીધે રોગ થતો હોય છે. એટલે તમે એને જલ્દી પારખી શકો છો. તમે પારખી શકો તો એને આવનારી પ્રોજેની કે જે આગળ બાળક આવે છે એની અંદર તમે રોકી શકો છો. તો એના માટે ગવર્મેન્ટ અવેરનેસ રાખે છે. પછી આપણે જે વાત કરી કેરિયર સ્ક્રીનિંગની કે જ્યાં ઘણા બધા એવા રોગો છે જે બહુ કોમન છે, ટ્રીટેબલ પણ છે પણ એની ટ્રીટમેન્ટ બહુ મોંઘી છે. તો સારામાં સારો રસ્તો કયો કે આપણે પ્રિવેન્ટ કરીએ. તો એ બીજું. અને ત્રીજું છે એ છે લાઇફસ્ટાઇલ રિલેટેડ ડિસઓર્ડર. અને લાઇફસ્ટાઇલની અંદર કેન્સર પણ આવે. ભલે તમારા ડીએનએમાં તકલીફ હોય પણ તમે તમારા લાઇફસ્ટાઇલ છે કે તમારા ખાનપાનના લીધે એનો રિસ્ક નીચે લાવી શકો છો. તો એના માટે પણ અલગ અલગ રીતે અવેરનેસ આવતી હોય છે. જરૂરી નથી બધામાં જેનેટિક ટેસ્ટ કરવાની જરૂરત જ પડે. સારામાં સારી વસ્તુ, અને આઈ થિંક એવરી અધર ડોક્ટર ઇન ધ વર્લ્ડ વુડ ટેલ યુ દેટ ગુડ ફૂડ, સારું ખાનપાન, સારી એક્સરસાઇઝ, સારા વિચાર એ તમારી જિંદગીને ખૂબ જ સુખી રાખશે. અને સર સો ઇફ યુ આર સેઇંગ કે સારા વિચારને તો ડુ યુ થિંક કે યોગ દ્વારા અથવા તો સર્ટન એક્સરસાઇઝ દ્વારા આ વસ્તુઓને રિડ્યુસ કરી શકાય? ઓફકોર્સ. યોગ નહીં, તમે કોઈ પણ એક્સરસાઇઝ કરો. માની લો સૌથી કોમન અત્યારે તમને ડેફિશિયન્સી જોવા મળતી હોય અર્બન એરિયામાં કે તમે રૂરલ પછાત એરિયામાં જોતા હો તો વિટામિન ડી ની ડેફિશિયન્સી, રાઈટ? એક જમાનામાં હતું કે જ્યારે રિકેટ્સ બહુ કોમન હતો પણ સ્ટ્રેન્જલી અત્યારે પાછું તમને વિટામિન ડી ડેફિશિયન્સી વધારે જોવા મળે છે. એ કેમ થયું? આપણે ભાઈ એક જેવી રીતે સ્ટુડિયો છે, આપણે સ્ટુડિયોની અંદર છે, સૂર્યપ્રકાશ સાથે આપણે એટલું સંપર્ક નથી રાખતા, આપણે એટલી ખેતીવાડીમાં કામ નથી કરતા, રાઈટ? તો એના લીધે આપણને વિટામિન ડી તો ખાલી સૂર્યપ્રકાશમાંથી જ મળવાનું. તો એ જેમ જેમ ઓછું થવા લાગ્યું એમ આવા પ્રકારની લાઇફસ્ટાઇલ વસ્તુઓ ચાલુ થવા લાગી. તો ઇવન તમે સવારે અડધો કલાક પણ ચાલો છો, ઇટ મેક્સ અ બિગ ડિફરન્સ ઇન યોર લાઈફ. રાઈટ. જે કહે છે ને 10,000 દિવસમાં 10,000 સ્ટેપ્સ ચાલો, 5,000 સ્ટેપ્સ ચાલો, કે તમે યોગ કરો. જરૂરી નથી કે બધું જીમમાં જોજો. જીમમાં જાવ બહુ સરસ કહેવાય, પણ તમે આવું સિમ્પલ વસ્તુ પણ કરો, ઇટ સ્ટીલ મેક્સ અ બિગ ડિફરન્સ. રાઈટ. તો સર બસ વિથ યોર પરમિશન એક નાનકડો બ્રેક લઈએ અને બ્રેક પછી ફરીથી આ ચર્ચા ચાલુ કરીએ કે આમાં વધારે શું સમજી શકાય એવું છે. સો લઈએ એક બ્રેક.
તો મિત્રો વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે ડૉક્ટર હર્ષ શેઠ. એ આપણને જેનેટિક્સના સાયન્સ વિશે ઘણી રસપ્રદ ઇન્ફોર્મેશન આપી રહ્યા છે અને હજુ આપશે. પણ તે પહેલાં બિકોઝ આજે સાયન્સ ડે છે તો ચાલો આપણે એવી એક જગ્યાની એક ક્લિપિંગ જોઈએ કે જ્યાં સાયન્સ રોજ જે ઉજવાય છે. જી હા, હું વાત કરું છું અમદાવાદ સ્થિત સાયન્સ સિટીની. તો ચાલો શેર કરીએ સાયન્સ સિટીની. એક એવી જગ્યા જ્યાં ઉત્સુકતાને સમાધાન મળે છે, જ્યાં શિક્ષણનો મનોરંજન સાથે મેળાપ થાય છે. દેશનું સૌથી મોટું વિજ્ઞાન ધામ બની વિજ્ઞાનને આપણી જિંદગીથી જોડી રાખવાનું કામ કરી રહ્યું છે અમદાવાદ સ્થિત સાયન્સ સિટી. વિજ્ઞાન એક એવો વિષય જેને સાચી રીતે સમજો તો ઘણો રોચક છે, જેના વિશ્વમાં ફરો તો સફર સુંદર અને ઉત્સાહભરી હોય છે. આવા જ વિજ્ઞાન દ્વારા દેશની પ્રગતિ કરવા દેશમાં પહેલીવાર આયોજન થયું વિજ્ઞાન સંમેલનનું, જેની મેજબાની કરી ગુજરાતે. कि एक स्टेट ऑफ द आर्ट विश्व स्तर का साइंस सिटी गुजरात में स्थापित किया गया है. मुझे नहीं लगता कि 250 एकड़ के इतने क्षेत्रफल में और इस प्रकार का बहुमुखी जो ऑकेरियम है, रोबो का सेक्शन है विश्व स्तर का, और एक इंफ्रास्ट्रक्चर यहाँ उपलब्ध था, तो हमें लगा कि इन वार्षिक सम्मेलनों का आगाज, इसका प्रारंभ करने के लिए सबसे उपयुक्त स्थान साइंस सिटी गुजरात रहेगा. વિજ્ઞાન આજે કેવળ પુસ્તકો સુધી સીમિત નથી, પરંતુ એ દરેક વાત જે પુસ્તકમાં વાંચતા હોઈએ આજે તેને પ્રેક્ટિકલી સમજીને સ્પષ્ટથી સમજી શકાય છે, જેમાં મુખ્ય રૂપથી યોગદાન આપી રહ્યું છે અમદાવાદનું સાયન્સ સિટી. तो ये एक साइंस को किताबों से सीखना वही होता है जैसे कि आपको उसका फील नहीं आएगा कि विज्ञान को जब तक आप खुद एक्सपीरियंस ना करें, अनुभव ना करें, तो विज्ञान को उससे बच्चों को खास तौर से इतना समझ नहीं आता है. जब बच्चे उन्हीं चीज़ों को सामने देखते हैं कि कैसे ये एक्वेटिक वर्ड कैसे है, क्या है इसके, और इसके हर चीज़ों को पहलुओं को देखते हैं, खास तौर से जो मॉडल्स बनाए गए हैं इन तमाम साइंस सिटी में, उनको देख करके बच्चों को जो है ये बहुत एहसास होता है कि कैसे. तो विज्ञान को सीखने के लिए किताब से नहीं बल्कि प्रयोगशालाओं से और मॉडल से समझा जाना ज़्यादा अच्छा लगता है. फिज़िक्स में लाइक हम पावर सर्किट, सीरीज़ पैरेलल कनेक्शन वगैरह हम जो खाली वहाँ देखते थे या सिर्फ हम थ्योरी बेस पे समझते थे, वो हम यहाँ प्रैक्टिकली आके देख के समझ पाए. और कैसे कनेक्शंस जुड़ते हैं, सर्किट जुड़ते हैं, सेंसर्स कैसे काम करते हैं, रेज वगैरह का हमको सब एक्सप्लेन किया यहाँ पर आकर, और वो चीज़ें हम लोग लाइव देख के एक्सप्लेन कर पाए. जो चीज़ें शायद हमको सिर्फ थ्योरी की वजह से समझ नहीं आ पाती, वो हम प्रैक्टिकल देख के शायद हमें लाइफ टाइम के लिए वो चीज़ें याद रह जाएगी और हम हमेशा के लिए याद रख के समझ पाएंगे. વિજ્ઞાનના આ સંમેલનમાં દેશભરથી કેટલાય સ્ટાર્ટઅપ્સે ભાગ લીધો. ચાલો આપને બતાવીએ કેવી રીતે નવાચારથી વિજ્ઞાન અને તકનીકથી વિજ્ઞાન આગળ વધી રહ્યું છે. ડિફરન્ટ કાઇન્ડ ઓફ કોર્સ કરિક્યુલમ જે NEP અને STEM એજ્યુકેશન જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે એના પર્સપેક્ટિવથી અમે કોર્સિસ ફોર ધ સ્કૂલ, ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ સ્ટુડન્ટ્સ માટે ડિઝાઇન કર્યા છે કે જેને અમે અત્યારે કન્ટિન્યુઅસલી 300+ સ્કૂલ્સ એક્રોસ ગુજરાત અને 500+ કોલેજીસ કે જેમાં આપણે કહી શકીએ છીએ જે ડિફરન્ટ કાઇન્ડ ઓફ વૈજ્ઞાનિક કોલેજીસ અને ટેકનિકલ કોલેજીસ, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજીસ એના જોડે અમે કમ્બાઈન કર્યા છે. એમને અમે આ રીતેની ટ્રેનિંગ્સ, એમને કોર્સિસ કરિક્યુલમ રન કરીએ છીએ. એના જોડે અમારી બધી જ કિટ્સ અને બધા જ રોબોટ જે ઓલરેડી એના જોડે કમ્બાઈન છે, એનાથી સ્ટુડન્ટ ઇઝીલી રોબોટિક્સના અંદર IoT ડેવલપમેન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ, બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડ્રોન ડેવલપમેન્ટ આના અંદર પોતે લર્ન કરી શકે છે. AR/VR કન્સેપ્ટના અંદર લર્ન કરી શકે છે. એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્કથી લઈ પ્લેનેટ અર્થ, હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ જેવા વિજ્ઞાનના કેટલાય આકર્ષણ લોકોને વિજ્ઞાન પ્રતિ રુચિ વધારવામાં મદદગાર સાબિત થઈ રહ્યા છે. તો આપણે જોયું એમ સાયન્સ સિટીમાં સાયન્સને એકદમ ફન અને ઇન્ટરેસ્ટિંગ વેમાં લોકો એક્સપ્રેસ બાળકો કરી કેટલું રહ્યા એન્જોય છે. કરતા હતા, અને બહુ જ. સખત. હા, અને આજે ફ્રાઈડે પણ છે એટલે જો તમારે ઈચ્છા હોય અમદાવાદમાં તમે રહેતા હો તો દર્શક મિત્રો તમે ચોક્કસથી સાયન્સ સિટી જતા આવજો.
ડોક્ટર હર્ષ યસ સાથેની આપણે વાતચીત હવે ચાલુ કરીએ ફરીથી. તમે પૂછતા હતા. તો સર આપણે અત્યાર સુધી ઘણી બધી ચર્ચા કરી ટુ ધીસ જેનેટિક રિલેટેડ બહુ બધી વાત થઈ. સો આપણે જે લાસ્ટ હમણાં કીધું કે યોગ અથવા તો લાઇફસ્ટાઇલ ચેન્જીસ દ્વારા આપણે ઘણું બધું અમુક વસ્તુઓનું રિસ્કને અવોઇડ કરી શકીએ છીએ. જી. તો આના સિવાય સર ડુ યુ થિંક કે ગવર્મેન્ટના કોઈ એવા ઇનિશિયેટિવ છે કે જેની લોકોને ખબર પડવી જોઈએ અથવા તો એ અવેરનેસ હોવી જોઈએ, જેથી કરીને જેમ આપણે એક આની પહેલા જ હમણાં આપણે વાત કરી, સો એવી રીતે બીજા કોઈ એવા કોઈ અવેરનેસના કેમ્પ્સ ચાલે છે કે એવું કંઈ? સી, ગવર્મેન્ટના મૂળભૂત રીતે બહુ બધા કેમ્પ ચાલે છે અને બહુ વર્ષોથી ચાલી રહ્યા છે. આપણને કદાચ 1990ની વાત યાદ હશે, જ્યારે લોકોને થાઇરોઇડની બહુ તકલીફ હતી કે આ જે ગળું છે અચાનકથી બહુ મોટું થઈ જતું હતું, ગોઈટર એને કહેવાય. તો ત્યારે આયોડાઇઝ સોલ્ટની વાત ચાલુ થઈ હતી અને મને ટાટા નમકનું એ ટેગલાઇન બહુ સારી રીતે યાદ છે, દેશ કા નમક, આયોડાઇઝ સોલ્ટ, ફર્સ્ટ આયોડાઇઝ સોલ્ટ. તો આયોડીન આપવાથી એ વખતે આપણે આ થાઇરોઇડની તકલીફ ખાસા હદ સુધી ઘટાડી શકેલા. આજે ગવર્મેન્ટ અગર જોઈએ તો આપણે સિકલ સેલની વાત કરી, એના સાથે સાથે દેશભરમાં 30 એવા નિદાન કેન્દ્ર છે જે ચલાવવામાં આવે છે, જ્યાં દુર્લભ રોગો કે રેર ડિઝીઝ જેને કહેવાય છે એનું ખાલી ચકાસણી પણ નહીં પણ એવી ટ્રીટમેન્ટ પણ અપાય છે. અને આ એટલા દુર્લભ છે કે તમને દર 10,000 કે 20,000 લોકોમાંથી કોઈ એકની અંદર આ જોવા મળશે. તો આ આખી સારવારથી લઈને એમનું ટ્રીટમેન્ટ સુધી બધું ફ્રી ઓફ કોસ્ટ થતું હોય છે અને ગવર્મેન્ટ એના માટે ખૂબ કામ કરે છે. સર ગુજરાતમાં આ કેન્દ્રો ક્યાં આવેલા છે આપ જણાવી શકો? ગુજરાતમાં અત્યારે આ નિદાન કેન્દ્ર GBRC કે ગુજરાત બાયોટેક રિસર્ચ સેન્ટરને આપવામાં આવ્યું છે. તો ત્યાં અત્યારે આ કામ જસ્ટ ચાલુ થયું. ગાંધીનગર? હા, ગાંધીનગરમાં છે, ત્યાં આપવામાં આવે છે. જી. તો સર આના સાથે મેં હમણાં એક સોશિયલ મીડિયામાં એક વ્યક્તિને એવો જોયો કે જેને હમણાં આઈ ગેસ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ આપવામાં આવ્યો છે, બિકોઝ આનું જે આખું ફેસ અને બધું જ બહુ જ બધા વાળ છે. સો આપણે આમ કોઈક દૂરથી જોતું હોય તેને એમ જ લાગે કે કંઈક વાંદરું જઈ રહ્યું છે કેવું, બટ ઇટ્સ અ બોય, ઇટ્સ અ નોર્મલ બોય. એક આઈ ગેસ રાજસ્થાનથી કે ક્યાંથી બિલોંગ કરે છે. તો આવા જે એકદમ રેર કેસીસ હોય છે તેમાં એક સામાજિક દ્રષ્ટિએ એક સમાજ તરીકે આપણે શું એવું કરી શકીએ જેથી આવા જે અમુક નોર્મલ, ઇટ્સ અ રેર ડિસીઝ બટ એને નોર્મલાઇઝ કરી શકીએ, એને એક્સેપ્ટ કરી શકીએ? બિકોઝ આપણે ત્યાં ભૂતકાળમાં પણ એવા ઘણા કિસ્સા હોય છે કે જ્યાં સર્ટન કંઈક ડિસીઝના કારણે પછી એમ કે આને તો આવું કંઈક થયું કે કોઈ વળગ્યું કે એવું કંઈક, જે બધા જી તમારી વસ્તુ બહુ સાચી છે. ઇનફેક્ટ 1990ની અંદર મોડાસા નામનું ગામ છે સાબરકાંઠા જિલ્લામાં, તો ત્યાં બહુ મોટી એક સમાજ હતું જ્યાં છોકરી હોય કે છોકરો હોય વાળ જ નહીં, આઈબ્રાઉઝ પણ નહીં, કશું જ નહીં, કોઈ પણ પ્રકારના વાળ જ જોવા ના મળે. તો બસ ભરીને અમદાવાદ આવ્યા બધા લોકો અને એ વખતે જીન ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. મતલબ કે આ આપણા DNA કે રંગસૂત્રનો કયો ભાગ છે જેના લીધે આ તકલીફ જોવા મળી છે. ને 1997માં પ્રૂવ કરવામાં આવ્યું કે DNAમાં એક નાનકડો જગ્યાએ અક્ષરની જ ફેરફાર થયેલી જેના લીધે પ્રોબ્લેમ આવતી હતી ને એને ક્લાઉન્સ્ટન સિન્ડ્રોમ નામ આપવામાં આવ્યું હતું. એના પરથી સૌથી પહેલા તો અવેરનેસ આવી કે આ રોગ કોઈ એવું નથી કે ચેપ લાગી ગયો કે આ કોઈ અલગ આત્મા આવી ગઈ કે નજર લાગી ગઈ જેના લીધે આવું થયું છે. આ બાયોલોજિકલ વસ્તુ છે, સામાન્ય વસ્તુ છે. આપણે એને દૂર થોડા હદ સુધી કરી શકીએ છીએ, પણ એના કરતાં વધારે આપણે આવનારી પેઢીમાં આવાથી રોકી શકીએ છીએ. આજે એ જ મોડાસા જિલ્લામાં તમને ક્લાઉન્સન સિન્ડ્રોમનો રોગ જોવા નહીં મળે. તો એ કઈ રીતના એને રોકી શક્યા? ઓકે, એવું થયું કે જ્યારે, કારણ કે ત્યાં જે રીતે લગ્ન થતા હતા સમાજની અંદર, તો હવે અવેરનેસ કેમ્પેન ચાલુ કર્યો કે જ્યારે પણ લગ્ન થાય ત્યારે જોવાનું કે માતા અને પિતા બંને એ રોગના વાહક છે કે નહીં, એ કેરિયર છે કે નહીં, ને અગર છે તો આપણે ગર્ભની અંદર જ્યારે બાળક હોય ત્યારે આપણે તપાસ કરી શકીએ છીએ કે આ બાળકને તકલીફ છે કે નહીં, અને એ હિસાબથી આપણે બતાવી શકતા હતા કે આ બાળક સ્વસ્થ હશે કે નહીં. તો આજે આપણે જોઈએ છે કે જે પણ બાળક હશે વાહક હોઈ શકે છે પણ એને રોગ નથી. તો એવી રીતે આપણે એ રોગને એલિમિનેટ કરી શકીએ. આ વાહક અને કેરિયરની વાત થઈ તો એક જેનેટિકલી મોડિફાઈડ બેબીઝનું જે કંઈક અત્યારે થઈ રહ્યું છે, તો એ
એનો ડર એ જ છે કે એના લીધે પછી અપિયરન્સીસ માટે અને અમુક ટ્રેટ્સ માટે એનો ગેરફાયદો ના થાય. જી. તો જેનેટિકલી મોડિફાઈડ બેબી વિશે તમે થોડું જે છે એ ડિઝાઇનર બેબી ટર્મને Designer થોડી baby. તમે ટર્મ એક્સપ્લેન કરો અને પછી એના ફાયદા અને ગેરફાયદા. ઓકે, ડિઝાઇનર બેબી એટલે આપણે સાદી ભાષામાં કહીએ તો આપણે ચૂઝ કરીએ છીએ કે ભાઈ આ બચ્ચું ગોરું હોવું જોઈએ કે એની સ્કિનનો કલર કેવો હોવો જોઈએ, એની આંખો ભૂરી હોવી જોઈએ કે કેવી, છોકરી હોય કે છોકરો હોય ત્યાં સુધી આપણે ચોઈસ રાખવા માંગતા હોઈએ છીએ. એને ડિઝાઇનર બેબી કહેવાય છે. બે સિમ્પલ પોઈન્ટ. પહેલું, આ અનએથિકલ છે, એ ઇલીગલ છે, રાઈટ રાઈટ. આ નથી કરવામાં આવતું PCPNDT એક્ટના મુજબ, પહેલું. અને બીજું, અત્યારે આપણી પાસે કોઈ એવી ટેકનોલોજી નથી જેના લીધે આપણે બેબીને ડિઝાઇન કરી શકીએ છીએ. ભલે તમે ક્રિસ્પર ટેકનોલોજી કહો કે તમે કોઈ પણ એના સિવાય મેડિકલ ભાષામાં ટેકનોલોજી કહો, Right. એવી અત્યારે હયાત નથી જે આપણને સિલેક્ટ કરવા દે કે ભાઈ મને તો DNA માં આ જગ્યાએ ખોડખાપણ છે, ચલો એને સુધારી દઈએ, ચલો એને સુધારી દઈને મારું બચ્ચું આવી રીતે દેખાશે. એ પણ અગેન 1990 ની અંદર ગાટકા મૂવી આવ્યું હતું, એની અંદર એવું દેખાતું હતું, પણ ના, વી આર નોટ ઇવન ક્લોઝ ટુ દેટ. બટ સર કરવું પણ ના જોઈએ, નહીતર કોને ખબર કાલ સવાર પાછા ડાયનોસર્સ ફરવતા ચાલુ થાય. જુરાસિક પાર્ક ઇઝ અ બેઝિક કોન્સેપ્ટ ને, જુરાસિક પાર્ક ઇઝ અ બેઝિક કોન્સેપ્ટ ઓફ દેટ, બટ આપણે જુરાસિક પાર્ક થી હજુ એકદમ નજીક પણ નથી. વી ડોન્ટ હેવ ધ ટેકનોલોજી યેટ. હોપ્સો કે ના થાય એટલું, કારણ કે વિજ્ઞાન જ્યાં સુધી લાઈફમાં બહુ ઇન્ટરફિયર નહીં કરે ને ત્યાં સુધી લાઈફ બહુ ઇઝીલી થઈ શકશે. એક્ઝેક્ટલી. અધરવાઇઝ પછી બહુ જ બધા એના કોમ્પ્લિકેશન્સ થાય છે. મારા તમે બહુ સરસ કીધું, કારણ કે મારા પિતાજી પણ આ વસ્તુ કે જિંદગી છે પાણીના વહેણની જેમ છે, જી. જે બાજુ જાય છે ત્યાં જવા દો. યસ 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 100%. તો સર આ આખી આપણે વાતો કરી, અમને બહુ જ મજા આવી, બહુ જ નોલેજેબલ આખો સેશન રહ્યો છે. અને તીર્થા, શું કહેવું છે તારું? થેન્ક યુ સો Thank મચ you. ફોર શેરિંગ ધીસ ઇન્ફોર્મેશન વિથ અસ. અને હવે અમને ખબર પડી કે કઈ વસ્તુઓ સ્વભાવ નથી આવી રહ્યો અને તમે શું ધ્યાન જે રાખવું, બી શું ધ્યાન ના information રાખવું. આપી અને ધ્યાન રાખવું ના રાખવું બધું એકદમ ઇન્સાઇટફુલ સેશન. થેન્ક યુ સો My મચ pleasure. ફોર Thank you. કમિંગ. થેન્ક યુ સો મચ.